કેમ છો? આજે ગુજરાતી બ્લોગ છે અને સાચે કહું તો આજે મને વિડીયો બનાવવામાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી ને અમારા શરીરમાં કાંઈ એટલું તાકાત બનતો પણ બસ હમણાં ટાઈમપાસ કરવા થોડુંક જીમમાં જઈશ, થોડું કાર્ડિયો કરીશ અને થોડુંક શું આઈ ગેસ ટ્રાઇસેપ્સ ટ્રેન કરીશ. સાચે મારામાં હિંમત નથી યાર બગ કરવાની. આજે સાચે કહું રહ્યો, કાલે પણ આજ મને ખોટું કહેવું પડ્યું કે મારું યુટ્યુબ ચેનલ નથી જીમમાં. તમે અગર જોયું હશે કાલનો વિડીયો તો એન્ડ પાર્ટમાં થઈ ગયું હતું આવું. લાઈક મેં જે ફોન એ એક લાફિંગ મુમેન્ટ કેમ બની ગયું તમારે એક ઇન્સિડન્સ હોતી હતું. वीडियो बनाना नहीं रुकता है मेरा, समझ रहे तू? क्या बोल रहे? हाँ प्रैक्टिस कर रहा था वीडियो में कैसे बात करते हैं, ये सब सीखना पड़ता है ना, आगे आगे काम आता है. ચેનલ બનાવીશ તો પ્રેક્ટિસ કરો. લાઈક મેં એને ખોટું કીધું કે ચેનલ બનાવીશ તો એ નહીં કીધું કે છે મારું. અને બીજી વાર મેં એને ખોટું કીધું. એના પછી એને મેં કીધું તું મને બતાવજે જ્યારે પણ તું ચેનલ ખોલીશ હું તારો પહેલો સબસ્ક્રાઈબર રહીશ અને જ્યારે તારા મિલિયન થશે તો કહેજે કે મેં કરી તો પહેલું. મેં કહું પાક્કું પાક્કું તને જ કહીશું, એટલું ટેન્શન છે તને જ કહીશ. મેં પછી કહ્યું તું મિલિયન એ અમારા 30 નથી થયા. સહી નથી લાગતી મને ખબર છે, બટ થોડુંક શું ગ્રો તો હું થવા દઈશ. આઈ મીન મને ક્યારે પ્રોપર બિયર્ડ નથી આવતી, બટ તો પણ હું ટ્રાય કરું કે એટલીસ્ટ મહિના સુધી જોવાનું કેવું લાગે. અને અગર મહિનાના વચમાં અગર આવું ફિલિંગ આવ્યું કે તું સહી નથી દીખતો, આમે હું ક્યાં સારો દીખું ભાઈ, હું લુક શું જવા છે યાર. બટ તો પણ એના પછી થોડુંક શું ખરાબ લાગે એટલે હટાવી દો. बैग रहेगी. અગર તમે વિડીયો જોયો હશે ને તો એમાં તો એક સરળ ભાઈ હતા. લાઈક હું જ્યાંથી ગયો મળતો લાઈક હું જેની વાત કરતો થોડીક તો એનું નામ સર્વર હે અને એ બહુ લીન અને શ્રેડેડ હે ઓબ્વિયસલી. જે પણ ચલો એ એપ્સ દેખાવતા રહે મોસ્ટ ઓફ ધ ટાઈમ ચલાવવા માટે. મને એપ્સ ક્યારે આટલું ફેસિનેટ નહીં કરતું હતું. ઓબ્વિયસલી ઇટ્સ અ ગ્રેટ અચીવમેન્ટ ટુ હેવ એન એપ લાઈક યુ રિયલી વર્ક ફોર ઇટ એન્ડ એવરીથિંગ. I have great respect for all the people who have apps like above 60-70 kgs and also like below 60 kgs also. But it's just ki like શું કહીએ કે એને જોવાના પછી મને આવું થયું કે શું કહીએ એનું જ્યારે એપ્સ મેં જોયું તો એના પછી એ મને કહેતા હતા કે તું હવેથી એપ્સ ટ્રેન કરવા સ્ટાર્ટ કર. મેં કીધું ના હું એપ્સ ટ્રેન નથી કરતો, મને ગમતી નથી એ કરવું અને મને ખપતું પણ નથી. મેં એને આમ કીધું, એને કીધું અગર તને તારું બોડી સ્ટ્રક્ચર દેખાવું હોય અગર ત્યાં સારું દેખાવું તો તને એપ્સ ખપશે. એ વાત સાચી છે અને હું સાચી વાત કર્યો મેં એપ્સ ટ્રેન નથી કર્યું. જ્યારથી હું જીમ જોઈન થયું ફર્સ્ટ ડેથી મેં એપ્સ ટ્રેન જ નથી કર્યું. મારા વિડીયોઝના થ્રુ તમે જોઈ શકો. બટ હું કાલે સવારના સાચે કહું હું બહુ વિચાર કરતો કે એપ્સ પણ એક મસલ છે તો એને ટ્રેન કરવું છે. એ પણ આમ જ કહેતા હતા એપ્સ પણ એક મસલ છે એ જે છે તો તમે એને ટ્રેન કરો. અને લાઈક હું બસ આમ વિચાર કરતો કરીશ આમ કે નહીં કરું. અને મને રાતનો સરળભાઈ મળી આમ 3-4 મહિના પછી આમ લાઈક એક સમજો ને એક રિમાઇન્ડર માટે કે નહીં હવે તો તું કરજે. તો એનાથી 2-3 એપ્સ એક્સરસાઇઝ મેં શીખીએ, રેકોર્ડ કરીને રાખ્યું. એને કીધું ફોર્મ બતાવી બહુ સારા છે લાઈક બધું શીખાડે. અને હવે જોઈએ હવે હું પણ એપ્સ વગેરે જે પણ અગર ટ્રાય કરીશ અગર મન થયું તો. હમણાં મેં કાં જોયું હું રેકોર્ડ કરવા રહી ગયો લાઈક કેમ કે હું થોડુંક મુમેન્ટમાં હાલી ગયો હતો. તમારે ખબર છે ગણપતિ આવવાના છે. એક શોપ જોઈ જેના અંદર ગણપતિ બાપાની મૂર્તિઓ હતી લાઈક હોય ને હમણાં તમારે ખબર છે શું આવવાનું લાઈક 7 સપ્ટેમ્બરમાં આવી જશે. અને મેં પેલું શોપ જોઈ લીધું એ મૂર્તિઓનું ગણપતિ બાપાનું. હર વર્ષ આવ્યો અહીંયા તો લાઈક હું રેકોર્ડ કરવા રહી ગયું કારણ કે હું થોડોક મુમેન્ટમાં બેસી ગયો. મેં કીધું ભાઈ આ મેં શું જોઈ લીધું મતલબ સહી હતું યાર. મતલબ હું એ જોતો રહી ગયો. આવતા ટાઈમ તમારે બતાવીશ લાઈક મતલબ સમજો ને એ સિઝન આવી ગયો આપણું. અને એક વાત કહી દઉં મારું ફેવરેટ ફેસ્ટિવલ યાર. आज खोलना पड़ेगा यहाँ पे तो ऐसा नहीं कर सकते। थोड़ा बैंड
ગાડીઓ हो गया છે हाँ देखो गुड कार्डियो सेशन मस्ती मस्ती में हो गया अच्छा खासा